તો અમારા મેડમ પહેલી વાર નિરણ નાખે શોર્ટ બિગાડ્યો આખો મારો. દાડો દાડો ગીરો મસ્ત રોટલો બન્યો. મજાક કરો ખાલી. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરા ને ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 અને હું અત્યારે ઉઠી અને નાસ્તો બાસ્તો કરીને એકદમ ફ્રેશ થઈ ગયો છું. અને આપણે સવારના પોરમાં અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો જોઈએ આજના બ્લોગમાં શું શું થાય છે એ. અને મારા પપ્પા અને મારો ભાઈ ને બધા અત્યારે વાડીએ ગયા છે. અને મારા મમ્મી જોઈ લો અત્યારે પાંદડી કાઢી રહ્યા છે ભેંસો માટે. હમણાં હું તમને બતાવું. તો મિત્રો આ જોઈ લો પાંદડી આપણી ઢાંકેલી છે અત્યારે, કેમ કે વરસાદ આવે છે હમણાં, કાયમી માટેનો વરસાદ આવે છે, એટલા માટે થઈને આપણે બધું ઢાંકીને રાખ્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજના બ્લોગમાં જોઈએ શું શું થાય છે એ હું તમને આજના બ્લોગનું બધું બતાવું. મારી ડેલી લાઈફ બતાવું કે ભાઈ મેં આખા દિવસમાં શું શું કરીએ છીએ, અને જે પણ હશે એ તમને આજના બ્લોગમાં બતાવવામાં આવશે. તો મિત્રો આ આપણે જે મેઇન ચેનલ છે આપણે એમાં પહેલો બ્લોગ છે, કેમ કે આપણે એવું વિચાર્યું છે કે ભાઈ આપણી જે ચેનલ ચાલુ છે એમાં જ આપણે બ્લોગિંગ કરીશું. કેમ કે એક ઓલરેડી ન્યૂ ચેનલ બનાવી છે, એમાં પણ વિડીયો સારા જ ચાલે છે, એમાં પણ તમારો સપોર્ટ ઘણો છે. પણ ફાઇનલી આપણે જેમાં ચાલુ હોય એમાં જ કરીએ તો આપણે વધારે અનુકૂળ રહે. એટલા માટે થઈને આપણે જે મેઇન આપણી ચેનલ છે એમાં જ હવે વિડીયો અપલોડ કરીશું. જે પણ આપણા વ્યુઅર જોતા હોય તો એને હું કહી દઉં કે ભાઈ હવેથી આપણે આ ચેનલમાં આપણા બ્લોગ આવવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો, હું આગળ તમને બધું બતાવું. હવે અમારા મેડમ પહેલી વાર નિરણ નાખે શોર્ટ બિગાડ્યો આખો મારો. પૂછે પાછી ક્યાં નાખ્યું, વેસમાં કે આમ. તો મિત્રો આ આપણી ભેંસો છે, જોઈ શકો છો તમે. હલો, આ મારા મમ્મી આવ્યા તગારું લઈને, આપણી જાફરાવાદી. હા એ નાખની બોલીને બાકી છે. તો મિત્રો આ મને ખી જાય છે કે સવારમાં વહેલો નથી ફૂટતો. જો અમારે મેડમ બોલો બોલા હા, મેં શું કર્યું? સવારે ઉઠાડ્યો તો મને કોઈ? એમ થોડું હાલે. અત્યારે કેટલા વાગ્યા છે જો ત્યાં? 9:30 થયા છે, 10 થયા. ફોનમાં મથું તમારે જેમ તમારે ન હોય, અમારે ઘણા કામ હોય. હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે ભેંસને લીલું નાખવાનો ટાઈમ થઈ ગયો છે. હવે એક નિરણ લીલાની કરી દઈશું અને પછી બપોર પછીની પાછી નિરણ એક થશે. મિત્રો આપણી પાસે 1, 2, 3, 4 ભેંસો છે અને આ એક હમણાં ભેંસ મયાણીનો પાડો છે, જોઈ શકો છો. મિત્રો આ છે આપણી ડેલી રૂટીન, કાયમી માટેનું આ જ કરવાનું. સવારમાંથી ઉઠીને ભેંસો હાચવવાની, વાડીએ જવાનું, એવું બધું કરવાનું હોય. હાલો એક આ બાકી છે મિત્રો. મિત્રો આ છે આપણી જાફરાવાદી ભેંસ, જોઈ શકો છો. મિત્રો કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ આપણે આ ભેંસ પ્યોર જાફરાવાદી છે કે પછી નહીં. હાલો મારો ભાઈ નિરણ નાખી રહ્યો, જોઈ લો. બસ હવે નિરાતની નિરણ ખાશે, પછી પાણી પાઈ દેશું અને પછી હવે નિરણનો વારો બપોર પછીનો આવશે. અત્યારે તો આપણે એકવાર સવારમાં પાંદડી નાખીને પછી આ લીલું નાખ્યું છે. બસ હવે બપોર સુધી બેઠી જશે પાણી પીને. બપોર પછીના બેઠીને ઊભા થશે, પછી પાછી નિરણનો વારો આવશે. ત્યાં સુધી નિરાતના બેઠી જશે. હવે આ એક નિરણ ખાઈને પછી પાણી પાઈ દઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આજ હું તમને બધું બતાવું, મારી ડેલી રૂટીન આખી દિવસમાં શું શું કામ કરવાનું હોય છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો, વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને આપણું અત્યારે શાક બની રહ્યું છે. મારે મેડમ શાક બનાવે છે, જોઈ લો. કેનું શાક છે? સેવ ટમેટાનું શાક બને છે. આગળ જોઈએ મિત્રો બધા કેવું બનાવે શાક અમારા મેડમ.
અમારા આનો પહેલો વિડીયો છે આજ. શરમાય બહુ હો ભાઈ વિડીયો. એમાં ન શરમાવાની. શરમાત તો કરે એવું લાગે છે મને. હવે આમાં થોઈને બોરો થઈ ગયો અમે આવી ગયા એટલે. હા હો. એટલે એ જો આમ બેઠા છે તો. એ અંદર છે મિત્રો, ઘરમાં બેઠા છે. હવે બધું કામ કરવાનું તો આને આખું બધું ઘરનું જે પણ હોય. સેવ થોડી ખાઈ લઉં. આપણે મિત્રો કોઈ ના જ ન પાડે ગમે એમ કરે. સુધા રોજ નો આવે મૂળ તો શું ના કરે. હાલો મિત્રો બતાવું મારા મમ્મી શું કરે છે. હજુ આટા મારે હમણાં પોરો મારા મમ્મીને. હવે તો પોરો દેવાય જ ને તો ખૂબ કે કા હવે કાંઈ નહીં કરવાનું, હવે દેવાનું. હવે બેઠી જાવ ઓલો અહીંયા. ઈંડોળો નાખતા ને તે બેઠી જાવ ઈંડોળે. ઈંડોળો શું નાખે એટલામાં? કાંઈ ઈંડોળો હું નાખી કાયમ નહીં આટા મારસથી આટા કાંઈ વિડીયો બનાવી, આટા જ મારવાનો હોય ને. વિડીયામાં તો આવે આટા જ મારવાના છે, આ જ કરવાનું છે આપણે. વાડી બાડીને તમારે કાંઈ કામ નથી આવ્યું હજી કોને તમારે કોઈને? દવા ખાતર નાખવાની છે 2 દી પછી વાલા આમથી અંદરથી દાંત કાઢે તો. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, હું તમને બતાવું આજનું આખું પણ જે પણ આખા દિવસનું કામકાજ છે એ બધું તમને આજના બ્લોગમાં જોવા મળશે. હાલો તો આપણું શાક સડી ગયું છે ને હવે બનાવે છે ગરમ ગરમ રોટલા. મારા મમ્મી ચડ્યા છે હવે હા કામકાજ કરીને. એટલે એમ નહીં, એમ નથી કહેતો હું પણ. હારે કીધી હો ભાઈ. બેને એવો રોટલો પણ એક નંબર. દાડો દાડો ગીરો મસ્ત રોટલો બને. મજાક કરો ખાલી. કોકને કમેન્ટ આવે તો ખબર પડે કેવો રોટલો કીધો. સારી છે. હે સારી છે. તો બેસી જા ઘડવા હું ઉતાર. મને બધું ભાવ, હું આગળ રોટલાય કરવા માંડું. તાવડી જેવડો રોટલો બને એવો પણ. ઓહો એ તાવડી હારે રોટલો આવવાનો હોય. વાહ ભાઈ વાહ. તાવડી હારે ભાઈ. તાવડી જેવા રોટલા હજી ન થાય તમારાથી, તમારું કામ નહીં એવડે રોટલા કરવા. હાલો મિત્રો તો હવે રોટલા થાય એટલે ગરમા ગરમ રોટલા ને સેવ ટમેટાનું શાક ખાઈ લઈએ, જમી લઈએ, પછી તમને બતાવું આગળનું શું છે. હાલો મિત્રો તો બપોરે વાગી ગયા છે 12 અને આપણે બેઠી ગયા છે જમવા. તો સેવ ટમેટાનું શાક છે મસ્ત મજાનું, અને આથણું છે અને છાશ અને ગરમા ગરમ રોટલા. અહીંયા દહીં પણ છે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આજ તો પાપડ છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવું ભાઈ. બપોરા કરવામાં મજા આવી જાય. હવે મિત્રો તો આપણું જમવાનું ક્યાં છે એકદમ મસ્ત. સેવ ટમેટાનું શાક, ગરમા ગરમ રોટલા, પાપડ, આથું, છાશ અને ભેંસના દૂધનું દહીં. ચાલો મિત્રો અમે જમી લઈએ. તો મિત્રો અત્યારે અમે બપોરા કરી લીધા છે, બપોરે જમી લીધા છે અને હવે ઘડીક આરામ કરીશ અને આ વિડીયો એડિટ કરવાના છે. તો વિડીયો એડિટ કરી અને સાંજ થાય ત્યાં અપલોડ કરી દઈશ. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો.
વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળ્યા છે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.